વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વેનું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 9 માહિતીનું નિયમન વિશે અભ્યાસ કરવાના છે। તો આપણે સૌપ્રથમ જોઈએ કે માહિતીનું નિયમન એટલે શું। તો કે માહિતીની વ્યવસ્થિત ગોઠવણી, જેને માહિતીનું નિયમન કહેવામાં આવે છે। તો આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ પણ વિદ્યાર્થીનું રિઝલ્ટ છે, તો જે રિઝલ્ટ બનાવેલું છે તેમાં આપણે કોઈ પણ વિદ્યાર્થી છે એને કેટલા ગુણ આવ્યા છે કે ભાઈ ગુજરાતી વિષયમાં કેટલા ગુણ આવ્યા છે, ગણિત વિષયમાં કેટલા ગુણ આવ્યા છે, એ પ્રમાણે કયા વિષયમાં કેટલા ગુણ આવ્યા છે આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ। તેમજ એ વિષયોમાંથી કયા વિષયમાં એને સૌથી ઓછા ગુણ આવ્યા છે, તેમજ તેમાંથી કયા વિષયમાં એને સૌથી વધારે ગુણ આવ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ। તો એ જ પ્રમાણે માહિતીને એવી રીતે ગોઠવણી કરવી કે આપણને જે પ્રકારની માહિતી જોઈતી હોય કે માહિતીનું અર્થઘટન કરવું હોય તો એમાંથી આપણે કરી શકીએ। તો આજે આપણે આ પાઠમાં માહિતીના નિયમનમાં આપણે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને કેવી રીતે માહિતી દર્શાવી શકીએ, તેમજ ચિત્ર આલેખની પદ્ધતિથી કેવી રીતે દર્શાવી શકીએ, તેમજ લંબ આલેખ વિશેનો અભ્યાસ કરવાનો છે। ચાલો શરૂઆત કરીએ। આપણે સૌપ્રથમ આપણે જોઈએ છે આવૃત્તિ ચિહ્નોનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે। તો આપણે જોઈએ કે ગણિતની એકમ કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ આપેલ છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે આ ગુણ કોષ્ટકમાં દર્શાવવાના છે। તો આપણને અહીંયા સુધી આપેલું હશે, કોઈ પણ માહિતી આપેલી હોય, આ સંખ્યાત્મક માહિતી છે, એ પ્રમાણે કોઈ વિગત પણ આપેલી હોય કે અહીંયા ગુણ આપેલા છે, એ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ 3 મીઠાઈ આપેલી હોય કે ભાઈ લાડુ, પેડા અને બરફીમાંથી કઈ પસંદ આવે છે કે કયું નથી આવતું, એ પ્રમાણે પણ માહિતી હોય। તો અહીંયા આપણને સંખ્યાત્મક આપેલી છે તો આપણે પહેલા સંખ્યાત્મક દર્શાવવાની। તો કોષ્ટક કેવી રીતે દર્શાવવાનું મિત્રો? તો સૌપ્રથમ આપણે જોવાની કે શેની માહિતી છે, તો આ ગુણ છે, તો આપણે પહેલું શેનું કોષ્ટક બનાવવાનું કે મેળવેલ ગુણ। બીજું આપણું કોષ્ટક હંમેશા રહેશે આવૃત્તિ ચિહ્નનું, અને આ ગુણ કોના છે તો કે વિદ્યાર્થીઓના। તો અહીંયા આપણે લખીશું કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા। હવે આપણે આગળ જોઈએ કે પહેલા મેળવેલ ગુણ જોઈએ, તો આમાં આપણને મેળવેલ ગુણ આપેલા છે કેટલા વિદ્યાર્થીઓના? 40 વિદ્યાર્થીઓના। તો અહીંયા કેવી રીતે દર્શાવવાનું? તો ઘણા વિદ્યાર્થીઓ એમ થાય કે 1 થી 40 વિદ્યાર્થીઓના નામ, પણ ન, અહીંયા આપણને ગુણ કીધું છે તો આપણે અહીંયા ગુણમાં જોઈએ તો કે સૌથી ઓછા ગુણ કેટલા છે, તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ કોઈને 0 નથી આવ્યા, કોઈને 1 આવ્યો છે, તો સૌથી ઓછો 1 છે। એ જ પ્રમાણે સૌથી વધારે કેટલા છે, તો આપણે અહીંયા જોઈએ કે સૌથી વધારે 9 છે, તો આપણે જોઈએ કે સૌથી ઓછા 1 અને સૌથી વધારે 9 છે, તો આપણે કોષ્ટકમાં 1 થી 9 એમ દર્શાવી શકીએ। તો આપણે સૌપ્રથમ અહીંયા ગુણમાં લખી દઈશું કે 1 2 3 4 5 6 7 8 9 ને અહીંયા કુલનું દર્શાવી દઈએ। હવે આપણે આવૃત્તિ ચિહ્ન કઈ રીતે દર્શાવવાનું? તો ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કરે કે ભાઈ 8 આયા જો 8 કેટલી વાર છે ગણશે, પછી 8 ની આગળ એટલી આવૃત્તિ દર્શાવશે, પણ આપણે એવું નહીં કરીએ, એવું કરવામાં આપણને ભૂલ પડે છે। આપણે લાઈનસર જે છે એ પ્રમાણે લાઈન ટુ લાઈન કરીશું, બરાબર? તો સૌપ્રથમ આપણે જોઈએ કે 8 છે તો 8 ની આગળ આપણે ચિહ્ન દર્શાવીશું, આવૃત્તિ ચિહ્ન। પછી છે 1 તો 1 ની આગળ દર્શાવવાનું, પછી છે 3 તો 3 ની આગળ, પછી 7 તો 7 ની આગળ, પછી 6 તો 6, પછી છે 5 તો 5, પછી ફરી 5 છે તો 5, ફરી 4 છે તો 4, ફરી 4 છે તો અહીંયા 4 માં, પછી છે 2 તો આપણે અહીંયા કરીશું 2 માં, પછી છે 4 તો અહીંયા 4 માં, અહીંયા 9 તો 9 માં, 5 એ જ પ્રમાણે 3 7 1 6 5 2 7 ફરી 7 છે 3 8 4 2 8 9 5। તો આપણે જોઈએ મિત્રો કે અહીંયા 4 પડ્યા છે તો 5 ને આપણે આડી લાઈન દોરીશું। આ 5 નું ઝુમખું છે મિત્રો, આ 1 2 3 4 અને 5 માં આડી લાઈન દોરીશું, જેથી આપણને ગણવામાં સરળતા રહે કે આ એક 5 નું ઝુમખું છે, એવું બીજું 5 નું હોય તો 5 ને 5 10 થાય, એવું ગણવામાં આપણને સરળતા રહે એ માટે 4 પછી 5 માની આપણે આડી લીટી કરવાની છે। પછી છે 8 તો અહીંયા લખીશું 8 6 7 તો 7 માં ફરી આપણે આડી લીટી કરીશું, 4 ફરી અહીંયા 4 છે ઓલરેડી એટલે 5મી આપણે આડી લીટી કરીશું, 5 6 9 ફરી 6 છે તો અહીંયા આપણે આડી લીટી કરીશું, 4 4 6 અને 6।
હવે આપણે ગણી લઈએ કે કેટલા છે. તો આપણે અહીંયા જોઈએ કે 1 અને 2, તો અહીંયા 2 વિદ્યાર્થી છે, અહીંયા 3 વિદ્યાર્થી છે, અહીંયા પણ 3 છે. આપણે ગણીએ કે આ 5 છે, આ 6 અને 7, તો આ 7 છે. એ જ પ્રમાણે 5 અને 1 6, આ 5 અને 2 એટલે 6 અને 7, આ 5 નું ઝુમખું છે એટલે 5, આ 4 છે અને 3 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કુલ લખ્યા છે એટલે ગણી લેવાના કે વિદ્યાર્થી કેટલા આપ્યા છે 40, તો અહીંયા 40 થાય છે કે નહીં આપણે ગણીએ. તો અહીંયા 40 ગણીએ તો 40 ગણી લેવાના. જો ન થતા હોય તો એ આપણો જવાબ ખોટો રહેશે કે આપણે ક્યાંક કંઈક ભૂલી ગયા છો, બરાબર. તો એ પ્રમાણે એક એક ને લેવાના કે એક એક કેટલા થાય છે કે નહીં. તો આ પ્રમાણે બીજી કોઈ માહિતી આપી હોય, અહીંયા સંખ્યા છે તો અહીંયા સંખ્યા લખવાની, કોઈ વિગત આપી તો એ વિગત અહીંયા લખવાની, વચ્ચે આવૃત્તિ ચિહ્ન દર્શાવવાના, વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો વિદ્યાર્થીની, કોઈ મહિલાઓ પુરુષોએ માહિતી આપેલી હોય તો એ પ્રમાણેની અહીંયા લખવાની રહેશે. આ કોષ્ટક પરથી તમને પ્રશ્નો પણ આવે છે મિત્રો કે આમાં સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે, કે સૌથી ઓછા ગુણ મેળવનાર અથવા 1 ગુણ મેળવનાર વિદ્યાર્થી કેટલા છે. તો આમાં આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ સૌથી ઓછા 1 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે. તો આપણે આમાંથી જોઈને કહી શકીએ કે ભાઈ 2 વિદ્યાર્થીઓ છે જેમને 1 ગુણ આવ્યો છે. એ જ પ્રમાણે આપણને પૂછે કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે. તો કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 3 છે કે જેમને 9 આવ્યા છે. તો આ પ્રમાણે પ્રશ્ન પૂછાય. એમ પણ પ્રશ્ન પૂછાય કે 3 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે, કે 3 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે. તો 3 થી ઓછા પૂછાય કે 3 કે 3 થી ઓછા, તો આપણે ઉપર આ લોકોનો સરવાળો કરવાનો રહેશે. એ જ પ્રમાણે વધુ પૂછ્યા હોય તો નીચેના આપણે જે પણ છે બધા વિદ્યાર્થીઓનો સરવાળો કરવાનો રહેશે. તો આ જ પ્રમાણેના દાખલા તમારે સ્વાધ્યાયમાં આપેલા છે. બીજું આપણે આગળ જોઈએ કે ભાઈ ચિત્ર આલેખ. તો ચિત્ર આલેખમાં શું કરવું, તો આપણે અહીંયા જોઈએ કે 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. આપણને અહીંયા 5 ગામ આપ્યા છે, A B C D E એમ કરીને 5 ગામ આપ્યા છે. એ બધાને પ્રાણીઓની સંખ્યા આપી છે અને એક ચિહ્ન અહીંયા આપણને આપેલું છે અને 10 પ્રાણીઓ બરાબર છે, એટલે કે આ ચિહ્ન 10 પ્રાણીઓ દર્શાવે છે. તે રીતે આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કરો એવું આપણને કહ્યું છે. ઘણામાં એવું હોય કે અહીંયા આપણને આ સિમ્બોલ આપેલું જ ન હોય, ચિહ્ન ન આપેલું હોય તો તમે તમારી રીતે પણ કોઈ ચિહ્ન લઈ શકો, કાં તો ગોળ લઈ શકો, કાં તો તમે સ્ટાર લઈ શકો, પણ મોટા ભાગે આપેલું હોય છે. બીજું કે અહીંયા કીધેલું છે કે 10 પ્રાણીઓ લેવાના છે. તો આપણે કોષ્ટક બનાવીએ તો સૌપ્રથમ આપણે લઈશું ગામ, પછી આપણે કીધું છે પ્રાણીઓની સંખ્યાનું ચિહ્ન. તો આપણે સૌપ્રથમ ગામના નામ લખીએ કે ગામ A, B, C, D અને E. હવે આપણે અહીંયા લખ્યું છે કે ભાઈ એક સિમ્બોલ બરાબર 10 છે. આપણે જોઈએ ગામ A માં કેટલા લેવાના છે કે 80. તો આપણે અહીંયા જોઈએ કે 1 બરાબર 10 થયા, તો આ 10, પછી આ 20, આ 30, એમ આપણે કેટલા લેવા પડશે તો 10, 20, 30, 40, 50, 60 ને 70 ને 80. 10, 20, 30, 40, 50, 60, 70 ને 80. તો આમ પૂરા 80 થશે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે 120 છે, તો 120 દર્શાવવા માટે 1 બરાબર 10 છે, તો 120 દર્શાવવા હોય તો આપણે 12 દર્શાવવા પડશે. આપણે સૌપ્રથમ અહીંયા 12 દોરી દઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. તમે ગણો અહીંયા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 ને 120 થાય છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા 90 છે અને એક સિમ્બોલ 10 દર્શાવે છે, તો આપણે અહીંયા 9 દર્શાવવા પડશે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે આ 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને 90. એ જ પ્રમાણે અહીંયા 40 છે તો 4 દર્શાવવા પડશે. તો 1, 2, 3 અને 4 એટલે કે આ 10, 20, 30 અને 40. બરાબર મિત્રો. એ જ પ્રમાણે ઈ જોઈએ એટલે કે 60 છે અને 1 એ 10 પ્રાણીઓ દર્શાવે છે, તો આપણે એવા સિમ્બોલ કેટલા દર્શાવવા પડશે? 6 દર્શાવવા પડશે. તો 1, 2, 3, 4, 5 અને 6. તો ગણો 10, 20, 30, 40, 50 અને 60. તો આ ચિત્ર આલેખ પ્રમાણે પણ તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ગામ A માં આપણે આપેલી શું કહેવાય ચિત્ર આલેખમાં સૌથી વધારે પ્રાણીઓ કયા ગામમાં છે, તો આપણે આના પ્રમાણે પણ કહી શકીએ. પણ ઘણીવાર આ ન આપેલું હોય, આપણને ખાલી આ કોષ્ટક આપ્યું હોય અને પછી પૂછીએ કે કોનો વધારે છે, તો તમારે જોવાનું કે કોના ચિહ્નો વધારે છે, એ ગામમાં પ્રાણીઓ વધારે છે, અને કોના ઓછા છે તે પ્રમાણે પણ કહી શકીએ. કદાચ પર્ટિક્યુલર કંઈ પૂછ્યું હોય કે C માં કેટલા છે, તો આપણે જોવાનું કે એક ચિહ્ન બરાબર 10 છે, ઉપરનું આપેલું ન હોય તો આપણે અહીંયા ગણી લેવાના કે C માં કેટલા થાય, તો 10, 20, 30 એમ કરીને ગણી લેવાના. બરાબર મિત્રો. અહીંયા આના પણ પ્રશ્નો આપેલા હોઈ શકે છે. તો હવે આપણે લંબ આલેખ વિશેનો અભ્યાસ કરીએ. એક દુકાનદાર સળંગ 6 દિવસ દરમિયાન વેચેલી ગણિતની ચોપડીની માહિતી નીચે દર્શાવેલ છે.
તેના પરથી આપણે લંબ આલેખ દોરવાનો છે. અહીં આપણે જોઈએ કે દિવસો આપેલા છે, રવિવારથી લઈને શુક્રવાર સુધી દિવસ આપેલા છે અને એ દિવસો દરમિયાન કે રવિવારે કેટલી ચોપડી વેચી છે, સોમવારે કેટલી વેચી છે, એ પ્રમાણે 6 દિવસોનો આપણે આપેલું છે કે કેટલી ચોપડી વેચી છે. એ પ્રમાણે આપણે લંબ આલેખ દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આલેખ દોરીએ તો આપણે આલેખ પોથીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આપણે અહીંયા બોર્ડ ઉપર કરીએ છીએ એટલે લગભગ અંદાજે આપણે અહીંયા માપ લેવાના છે, પણ જ્યારે આપણે આલેખમાં ગણીએ એટલે એક બોક્સ બરાબર આપણે 1 એકમ લેતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જ્યારે આપણે આલેખ દોરીશું તો એક આડી અને ઊભી રેખા દોરીશું. એમાં પણ જે આપણી આડી રેખા છે એને આપણે નામ આપીશું એક્સ અક્ષ, જે ઊભી છે એને આપણે નામ આપીએ વાય અક્ષ. અહીંયા બરાબર જે અહીંયા બે રેખાઓ એકબીજાને ક્રોસ કરે છે ત્યાં આપણે આપીશું 0 અને અહીંયા આપણે 1 એકમ બરાબર જે લઈએ એ લઈશું. બરાબર, શું અર્થ છે એનો? કે જ્યાં આપણે આ જોઈએ કે એક્સ અક્ષ છે, આડી માહિતી છે, એ મોટા ભાગે અહીંયા આપણે વિગતો દર્શાવતા હોઈએ છીએ અને વાય અક્ષ ઉપર આપણે મોટા ભાગે સંખ્યાત્મક માહિતી દર્શાવતા હોઈએ છીએ. તો આપણે જોઈએ કે વાય અક્ષ પર આપણે સંખ્યાત્મક માહિતી લઈએ એટલે કે વેચેલી ચોપડીની સંખ્યા લઈએ તો સૌથી ઓછી અહીંયા આપણે જોઈએ કે 20 છે અને સૌથી વધારે આપણે લઈએ કે 70 છે અને એ પણ બધા આપણે જોઈએ કે 40, 30, 50, 20 એ પ્રમાણે છે. અહીંયા ખાલી 65 જ છે જે 5 નો આંકડો આપેલો છે, બાકી બધું જ આપણે જોઈ શકીએ કે 10, 20, 30 એવું લઈએ તો બધા જ આપણને અહીંયા અંદર સમાવેશ થઈ જશે. તો આપણે અહીંયા લઈએ કે ભાઈ 1 એકમ બરાબર આપણે કેટલા લઈએ કે 10, તો અહીંયા લઈએ કે 10, 20, 30, 40, 50, 60 અને 70 એટલે કે 1 એકમ બરાબર આપણે 10 ચોપડી લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આલેખ આપેલો હોય આટલો પણ તમે કરશો તો અડધા માર્ક્સ મળી જશે. અહીંયા એક્સ અક્ષ છે, અહીંયા વાય અક્ષ છે, અહીંયા કઈ માહિતી દર્શાવવાની, એકમ કેટલા લેવાના એ આપણા પર છે. અહીંયા એકમ પણ આપણે બરાબર જોઈ લેવાના કે અહીંયા કેવી રીતે માહિતી આપેલી છે, સંખ્યાત્મક માહિતી, એ પ્રમાણે અહીંયા એકમ લેવાના રહેશે. ઘણીવાર લંબ આલેખમાં તમને એકમ આપેલા હોય તો એ એકમ આપણે લેવાના રહેશે. હવે આપણે જોઈએ કે અહીંયા આપણે દર્શાવી દીધું ચોપડીઓની સંખ્યા, તો અહીંયા આપણે લખીશું કે વેચેલ ચોપડીઓની સંખ્યા. એ જ પ્રમાણે એક્સ અક્ષ ઉપર આપણે દિવસો દર્શાવીશું. તો હવે આપણે લઈએ, સૌપ્રથમ આપણે લઈએ રવિવાર. તો રવિવાર પર કેટલા છે? 65. તો આપણે જોઈએ 65 કોની વચમાં આવે? 60 અને 70 ની વચમાં. અહીં આપણે અંદાજે દોરીએ છીએ. આલેખ પોથીમાં જે આખો તમને એકમ આપેલો હોય ત્યાં અંદર 1, 2, 3 એમ કરીને 10 તમને લાઈન દર્શાવેલી હોય છે, તો એ ગણીને તમે 60 થી 65 સુધી જઈ શકો છો. તો આપણે અહીંયા અંદાજે લઈએ કે 60 થી 65 એટલે અહીંયા વચ્ચે આવશે. તો આપણે અહીંયા લંબ આલેખ દોરીએ આ પ્રમાણે થાય એટલે આપણે અહીંયા લખી શકીએ 65 થશે. આપણે અહીંયા પણ લખી શકીએ કે રવિવાર છે અને અહીંયા નીચે પણ આપણે લખી શકીએ રવિવાર. એ જ પ્રમાણે આપણે આગળ લઈએ કે સોમવારે કેટલા છે કે 40. તો સોમવારે અહીંયા આપણે 40 આ પ્રમાણે અહીંયા હોઈ શકે. તો આપણે અહીંયા લઈએ 40 સોમવાર. આગળ આપણે લઈએ મંગળવારમાં 30 છે, તો આપણે લઈએ 30 અહીંયા સુધી આવશે. પછી બુધવારે 50 છે તો 50 આપણે અહીંયા આવશે. એ જ પ્રમાણે ગુરુવારે 20 છે તો 20 લગભગ અહીંયા આવશે. તમે આલેખ પોથીમાં દોરતા હશો તો ત્યાં તમને એકદમ સચોટ માહિતી મળશે. શુક્રવારે તમને મળે છે 70, તો 70 અંદાજે અહીંયા હશે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે લંબ આલેખ દર્શાવી શકીએ છીએ. લંબ આલેખ પરથી કેટલાક પ્રશ્નો પણ પૂછાયા હોય તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે ભાઈ કયા વારે સૌથી વધારે ચોપડીઓ વેચાઈ છે કે કયા વારે સૌથી ઓછી ચોપડીઓ વેચાઈ છે, એ પ્રમાણે આપણે લખી શકીએ. પછી પર્ટિક્યુલર તમને કોઈ વારનું નામ કીધું હોય કે ભાઈ શુક્રવારે કેટલી વેચાઈ છે કે ગુરુવારે શુક્રવાર કરતા કેટલી ઓછી વેચાઈ છે, તો આ માહિતીનો આપણે ઉપયોગ કરીને, આ લંબ આલેખનો આપણે ઉપયોગ કરીને પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીએ છીએ. તો વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો.